ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ બિઝનેસમાં પૈસાની લેવડદેવડ અને પત્રોની કળા વિશે. હવે આ સાંભળવામાં ભલે થોડું શુષ્ક લાગે, પણ હકીકતમાં આ કોઈપણ ધંધાની સફળતા માટેની અસલી ચાવી છે. તો ચાલો આ કળાને સમજીએ. વિચારો કે કોઈ એક નાની દુકાન છે. જો એ ગ્રાહકોને ઉધાર પર માલ આપવાનું શરૂ કરે તો શું થાય? સ્વાભાવિક છે કે વધુ લોકો ખરીદી કરવા આવશે, ખરું ને? બસ આ જ રીતે શાખ પર વેચાણ કરવું એ ધંધા માટે એક બૂસ્ટર જેવું કામ કરે છે, કારણ કે એનાથી ગ્રાહકોને ખરીદી માટે પ્રોત્સાહન મળે છે અને ધંધો ઝડપથી વધે છે. પણ અસલી વાર્તા તો હવે શરૂ થાય છે. જ્યારે ઉધાર આપેલા પૈસા સમયસર પાછા ન આવે ત્યારે શું? આ એક એવી સમસ્યા છે જેનાથી ધંધાનો આખો કેશ ફ્લો એટલે કે નાણાંનો પ્રવાહ ખોરવાઈ શકે છે અને પછી તો મુશ્કેલીઓનો પહાડ ઊભો થઈ શકે છે. તો સવાલ એ છે કે આ જોખમથી બચવું કેવી રીતે? આનો એક જ ઉપાય છે અને એ છે સાવચેતી. કોઈને પણ ઉધાર આપતા પહેલાં એ પાક્કું કરી લેવું બહુ જરૂરી છે કે એમની આર્થિક સ્થિતિ કેવી છે અને શું એ પૈસા પાછા ચૂકવી શકશે કે નહીં. ચાલો સમજીએ કે આ તપાસ, આ વેરિફિકેશન કઈ રીતે કરી શકાય. હવે આનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે કોઈના પર શંકા કરી રહ્યા છીએ. ના, આ તો બસ એક સ્માર્ટ બિઝનેસ મૂવ છે, એક સમજદારીભર્યું પગલું છે. જેમ કોઈ મકાન માલિક પોતાનું ઘર ભાડે આપતા પહેલા ભાડુઆત વિશે પૂછપરછ કરે છે, બસ એ જ રીતે વેપારીએ પણ ગ્રાહકની નાણાકીય સદ્ધરતાની ખાતરી કરી લેવી જોઈએ. તો આ તપાસ કરવા માટે બિઝનેસની દુનિયામાં એક બહુ જ પ્રખ્યાત ફોર્મ્યુલા છે. એને કહેવાય છે શાખના 4 C's. આ એક પ્રકારની ચેકલિસ્ટ છે, એમ સમજી લો, જે આપણને એ નક્કી કરવામાં મદદ કરે છે કે કોઈ ગ્રાહકને ઉધાર આપવો કેટલો સુરક્ષિત છે. ચાલો આ 4 Cને ફટાફટ સમજી લઈએ. પહેલો C છે કેરેક્ટર, એટલે કે પ્રતિષ્ઠા. શું ગ્રાહકનો રેકોર્ડ સારો છે? શું એ ભૂતકાળમાં સમયસર પેમેન્ટ કરતો આવ્યો છે? એની બજારમાં શાખ કેવી છે? આ જાણવા માટે આપણે બીજા વેપારીઓ કે બેંકનો સંપર્ક પણ કરી શકીએ. બીજો C છે કેપેસિટી, એટલે કે ક્ષમતા. શું એમની આવક દેવું ચૂકવવા જેટલી છે? ત્રીજો C છે કેપિટલ, એટલે કે મૂડી. એમની પાસે પોતાની કેટલી મિલકત કે સંપત્તિ છે? અને ચોથો અને છેલ્લો C છે કોલેટરલ, એટલે કે જામીનગીરી. જો એ પૈસા ન ચૂકવી શકે તો શું એની સામે કોઈ મિલકત ગીરવે મૂકી છે? બસ આ 4 સવાલોના જવાબમાં આખી વાતનો તાળો મળી જાય છે. પણ માની લો કે તમે આ બધી જ તપાસ કરી અને છતાં પણ પેમેન્ટ મોડું થયું. હવે શું કરવું? આ એક નવો અને સાચો પડકાર છે. આવી પરિસ્થિતિમાં આપણી પાસે એક ખૂબ જ શક્તિશાળી સાધન છે, જેને કહેવાય છે ઉઘરાણીના પત્રો. આ કોઈ ધમકીભર્યા કાગળો નથી હો. આ તો એક પ્રોફેશનલ અને સિસ્ટમેટિક પ્રક્રિયા છે, જેના દ્વારા આપણે આપણા બાકી નીકળતા પૈસા વસૂલ કરી શકીએ છીએ. અને આ પત્રો લખતી વખતે એક મંત્ર હંમેશા યાદ રાખવાનો: ઉઘરાણી વસૂલ કરો પણ ગ્રાહકને જાળવો. આપણો મુખ્ય ધ્યેય પૈસા પાછા મેળવવાનો છે, પણ ગ્રાહક સાથેના સારા સંબંધોને બગાડવાનો બિલકુલ નથી. આ બંને વચ્ચેનું સંતુલન જાળવવું એ જ તો ખરી કળા છે. તો સવાલ એ છે કે આ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? વેલ, એને એક બિલ્ડિંગના પગથિયા ચડવા જેવું સમજો. આપણે એકદમ નરમાશથી પહેલા પગથિયાથી શરૂઆત કરીએ છીએ અને પછી જરૂર પડે એમ ધીમે ધીમે આપણો સૂર કડક કરીએ છીએ. જુઓ, શરૂઆત થાય છે એકદમ હળવી, ફ્રેન્ડલી રિમાઇન્ડરથી, જાણે કે અરે, પેલું બિલ ભરવાનું રહી ગયું લાગે છે. જો જવાબ ન આવે તો બીજો પત્ર થોડી ચિંતા બતાવશે: બધું બરાબર તો છે ને? કોઈ સમસ્યા હોય તો જણાવો. ત્રીજા તબક્કામાં આપણો સૂર થોડો ગંભીર બને છે અને છેલ્લે જો કોઈ રસ્તો ન બચે તો આવે છે ફાઇનલ નોટિસ, જેમાં કાનૂની કાર્યવાહીની સ્પષ્ટ વાત હોય છે. અહીં ભાષાનો જે બદલાવ છે ને, એ જોવા જેવો છે. ક્યાં એક મૈત્રીપૂર્ણ યાદ અને ક્યાં સીધી કાનૂની કાર્યવાહીની ચેતવણી. આ જે ટોનમાં ફેરફાર છે ને, એ જ આખી રમત છે. દરેક શબ્દ બહુ જ સમજી વિચારીને લખવામાં આવે છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? ચાલો ફટાફટ કેટલીક એવી કામની વાતો પર નજર કરી લઈએ જે એક સારો ઉઘરાણીપત્ર લખતી વખતે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલી વાત, તમારો ટોન હંમેશા પ્રોફેશનલ અને મિત્રતાપૂર્ણ રાખો. બીજું, હંમેશા એવું માનીને ચાલો કે સામેવાળી વ્યક્તિ પ્રમાણિક છે, કદાચ ભૂલી ગઈ હશે. તમારી વાતમાં એકદમ સ્પષ્ટ અને મક્કમ રહો, કોઈ ગોળ વાત નહીં. અને હા, એમને એ પણ યાદ અપાવો કે આપણા બિઝનેસ સંબંધો કેટલા મૂલ્યવાન છે. કોશિશ કરો કે કોઈ વચ્ચેનો રસ્તો નીકળે. અને સૌથી અગત્યનું,
આ બધી વાતો ખાનગી રહેવી જોઈએ, એટલે પત્ર હંમેશા બંધ પરબીડિયામાં જ મોકલો. અને અંતે આ આખી પ્રક્રિયા આપણને એક બહુ મોટા અને મૂળભૂત સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે ધંધામાં કડક હોવું અને ન્યાયી હોવું, આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક વેપારીએ, દરેક બિઝનેસમેન પોતાની રીતે શોધવાનો હોય છે. આજના માટે આટલું જ. ફરી મળીશું.